નમસ્કાર ટીવી 9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સૌથી પહેલા નજર કરીએ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પર કે જ્યાં કાલે અથવા તો પરમ દિવસે નવા પ્રધાનોની થઈ શકે છે શપથવિધિ। રાજ્ય સરકારનો વિકાસ સપ્તાહનો કાર્યક્રમ આજે પૂર્ણ થઈ રહ્યો છે। નવા પ્રધાનમંડળની કવાયત હવે વધુ તેજ થશે। ગુજરાતના રાજ્યપાલનો પ્રવાસ પણ ટૂંકાવાયો છે। આજે મોડી રાત્રે રાજ્યપાલ ગુજરાત પરત ફરશે। નવા પ્રધાનમંડળની શપથની તારીખ અંગે સ્પષ્ટતા નહીં। પ્રધાનોએ સચિવાલય આવવાનું ટાળ્યું। તો આજે રાજ્યનો વિકાસ સપ્તાહનો કાર્યક્રમ છે પૂર્ણ થઈ રહ્યો છે। જે પ્રકારે વિગતો મળી રહી છે આવતીકાલે નવું પ્રધાનમંડળ છે રચાઈ શકે છે। અગાઉ પણ ટીવી 9 સતત એ સમાચાર આપના સુધી પહોંચાડી રહ્યું હતું કે કેટલાક એવા નામો છે કે જેમની બાદ બાકી થઈ શકે છે, કેટલાક નામ એવા છે કે જેમને રિપીટ કરવામાં આવી શકે છે અને કેટલાક નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે।